નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 4 ની અંદર વિષય આસપાસ ભણવાનો છે. તો આસપાસની અંદર પાઠ નંબર 23 દેશ પરદેશ. આ પાઠની અંદર આપણે ઘણું બધું જોયું. તો કે આ પાઠની અંદર આપણે અબુધાબી વિશે જોયું હતું. તો એના પછી એના વિષયનો મેં તમને હોમવર્કની અંદર અહેવાલ લખવા આપ્યો હતો. એના પછી જોઈએ કે રણમાં પહેલો પ્રશ્ન છે કે રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો કે રણમાં જમીન જે છે એ કેવી હોય છે? તો કે મારી હારે લખતા જજો કે રણમાં જમીન રેતાળ હોય છે. રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય. વરસાદ ખૂબ જ ઓછો પડે છે. તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે. શું વાત છે? તો આપણે જોઈએ કે રણમાં શું છે? તો કે રણ પ્રદેશની અંદર વૃક્ષો જે છે એ કેમ ઓછા હોય છે? તો કે રણમાં જે જમીન જે છે એ ત્યાંની જમીન રેતાળ હોય છે. આપણી જમીનની અંદર કેમ માટી હોય છે, એવી રીતે ત્યાંની જમીનમાં માટી હોતી નથી. રણ પ્રદેશની જે જમીન છે એ જમીન રેતાળ હોય છે. એના પછી અને પાણીની ખૂબ જ અછત હોય છે. જો મેં તમને ગઈકાલે જ સમજાવ્યું હતું ગયા લેક્ચરની અંદર, સોરી, કે રણ પ્રદેશની અંદર જમીન છે એ કેવી હોય છે? તો કે રેતાળ જમીન હોય છે. રણ પ્રદેશની અંદર રેતીનું પ્રમાણ વધારે જોવા મળે છે. રણ પ્રદેશની અંદર જે જમીન છે એ રેતાળ જમીન હોય છે અને રણ પ્રદેશની અંદર જોવા મળતી જમીનમાં તો કે પાણીનું પ્રમાણ છે એ સાવ ઓછું હોય છે. રણ પ્રદેશની અંદર પીવાના પાણી માટે પણ ખૂબ મોટી સમસ્યા થતી હોય છે. રણ પ્રદેશની અંદર પીવાનું પાણી પણ મળતું નથી. રણ પ્રદેશની અંદર પીવાનું પાણી જે છે એ પણ ઈઝી રીતે મળતું નથી. કારણ કે રણ પ્રદેશની અંદર શું હોય છે? તો કે રણ પ્રદેશની જે જમીન છે રેતાળ જમીન, એ જમીનની અંદર કોઈ વૃક્ષો કે શાકભાજી ઉગતા નથી. તો શું છે? તો કે આપણી જે માટિયાળ જમીન જોવા મળતી નથી. આપણે કેમ માટિયાળ જમીન હોય એવી જમીન રણ પ્રદેશની અંદર જોવા મળતી નથી. તો જોઈએ કે રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે. પાણીની ખૂબ જ અછત હોય છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે. શું છે? તો કે વરસાદ જે છે એ ખૂબ જ ઓછો પડે છે અને જો તમે કોઈ પણ વૃક્ષ વાવો તો એને ટાઈમ ટુ ટાઈમ તમારે એને પાણી પાવું પડે. પ્લસ તો કે પાણી પાવાની સાથે સાથે તમારે એને વ્યવસ્થિત રીતે શું? તો કે રેગ્યુલરી એને વ્યવસ્થિત ઉછેર કરવો પડે. ઉછેર કરો છતાં પણ એને વ્યવસ્થિત તાપમાન મળવું જરૂરી છે. એટલે કે રણ પ્રદેશની અંદર શું છે? તો કે રણ પ્રદેશની અંદર જે જમીન છે એ કેવી હોય છે? તો કે રેતાળ હોય છે
એના પછી તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા તો ક્યાં? તો કે તમારા કોઈ સગા સંબંધી એટલે કે તમારા કુટુંબની અંદર કોઈ એવા વ્યક્તિ છે કે જે કોઈ એવું કુટુંબ પણ હોય અથવા કોઈ એક વ્યક્તિ પણ એવું હોય કે જે બીજા દેશની અંદર રહેતું હોય છે કે જે આઉટ ઓફ કન્ટ્રી એટલે કે બીજા દેશની અંદર રહેતું હોય છે, જે અહીંયા ભારતમાં રહેતું હોતું નથી. અમુક ઘરના સભ્યોમાંથી કોઈ ભાઈ બહેન હોય જે બહાર ગામ ભણવા માટે જતા હોય, આ ઉપરાંત કોઈ એવું પણ હોય કે જે ત્યાં અમુક વ્યક્તિ એવા હોય કે જેને અહીંથી જોબ ટ્રાન્સફર મળી હોય ત્યાં, તો લોકો જે છે એ ત્યાં જોબ કરવા માટે જાય છે. એટલે કે તમારા કુટુંબની અંદર કોઈ એવું વ્યક્તિ છે કે જેને શું તો કે જે બહાર રહેતું હોય છે, જે બીજા દેશની અંદર રહેતું હોય છે. તો કે તેઓ ત્યાં કેટલું રહે? તો કે અમુક વ્યક્તિ એવા છે કે જો ત્યાં ભણવાના હેતુથી ગયા હોય, જો તેઓ ત્યાં ભણવાના હેતુથી ગયા હોય તો કોઈ એવું ઈચ્છે છે કે ભણીને પોતે અહીંયા આવી જાય, અને ઘણા એવું કરે છે કે ભણીને ત્યાંથી કોઈ બીજા સારા કન્ટ્રીની અંદર વયા જાય છે, જ્યાં તેને સારી સેલેરી મળતી હોય, સારું રહેવાનું હોય, સારું ખાવા પીવાનું મળતું હોય. તો એ લોકો શું કરે છે તો કે તેઓ ત્યાંથી કોઈ બીજા કન્ટ્રીની અંદર રહે છે. ફોર એક્ઝામ્પલ કોઈ ફિલિપિન્સની અંદર હોય તો કોઈ કેનેડા વહી જાય. એવી રીતે શું તો કે ત્યાંથી કોઈ સિંગાપોર વહી જાય. એવી રીતે ત્યાંથી કોઈ બીજો દેશ બદલી લે છે. પરંતુ ઘણા કેવું કરતા હોય છે તો કે ત્યાંથી એને ડિગ્રી મળી જાય પછી એ વ્યક્તિ શું કરે છે તો કે પછી એ વ્યક્તિ જે છે એ પોતે અહીંયા આવી જાય છે, અને પછી એ વ્યક્તિ શું તો કે પછી પોતે એ વ્યક્તિ ત્યાંથી ડિગ્રી લઈ આવે છે, અને એ ડિગ્રીનો પછી તો કે અહીંયા આવી અને પછી પોતાની જોબ સ્ટાર્ટ કરે છે. આ ઉપરાંત ઘણા એવું કરતા હોય, ભણવા ગયા હતા કે કામ માટે ગયા હતા, તો ઘણા એવું કરતા હોય કે જેને અહીંયા જ ભણ્યા હોય, સારા એવા રિઝલ્ટથી પાસ થયા હોય, અને પછી શું તો કે અહીંયા જ જોબ ચાલુ હોય, પરંતુ સારું એવું વર્ક હોય તો એને ક્યાં કરે છે તો કે તો એને ચાન્સ આપે છે આઉટ ઓફ કન્ટ્રી જોબ કરવા માટે, અને એ જોબની અંદર એ પોતાના ફેમિલીને પણ લઈ જઈ શકે છે. અને એમાં કેવું હોય છે ખબર તમને, અમુક કંપની જે છે એ જોબ માટે જો કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરે છે તો એની સાથે સાથે એના ફેમિલીને પણ આમાં લઈ જવા આપે છે. આ ઉપરાંત એની વર્ષની અંદર એક વખતની જે ટિકિટ હોય, વર્ષની અંદર એક વખત એને ઇન્ડિયા આવવા દે છે, અને એની એ ટિકિટ જે છે એ કોણ પે કરે છે તો કે એ કંપની ઉપર હોય છે. આવી રીતે પણ ઘણી વખત હોય છે. અને ઘણા લોકો શું કરે છે તો કે ઘણા લોકો ત્યાં જોબ કરવા માટે ગયા હોય, પરંતુ પોતે જોબ અમુક વર્ષ થઈ જાય. જો અહીંયા કરતા ત્યાંના શું તો કે અહીંયા તમે ગમે એટલી મહેનત કરો ને છતાં પણ તમને એટલા પૈસા મળી શકતા નથી જેટલા તમે ત્યાં મહેનત કરો તો તમને ત્યાં વધારે પૈસા મળે છે. અને ત્યાંની સેલેરી તો કે અહીંયા તમને કદાચ 70,000 80,000 મળે તો ત્યાં તમારું સેલેરી 3 લાખ હોય, અહીંયા 3 લાખ, બરાબર. ત્યાં તો જે શું કહેવાય કે જે રૂપિયાનો ઉપયોગ થતો હોય એવી રીતે, બરાબર. પરંતુ અહીંયાના 3 લાખ જેટલો તમને પગાર મળતો હોય છે મહિને, બરાબર, પર મંથ. તો તમે પર મંથની અંદર ઘણી બધી સેવિંગ્સ કરી શકો, બરાબર. અહીંયાના 70,000 હોય તો તમે ત્યાં ઘણી બધી સેવિંગ્સ કરી શકો. તો એ બચત જે છે એ અમુક ટકા લોકો જે છે એ ઈચ્છે છે કે મારે આટલી બચત કરવી છે, તો એટલી બચત કરી લે. પછી શું કરે છે તો કે એટલી બચત કરી લે પછી પોતે અહીંયા પાછા આવતા રહે છે, કારણ કે આઉટ ઓફ કન્ટ્રીની અંદર રહેવું ગમતું ના હોય, કારણ કે ત્યાં તો કોઈ આપણું એના લીધે પછી શું કરે છે તો કે પછી પોતે અહીંયા આવી જાય છે. કે કોઈ બીજું કારણ હોય, તેઓ ત્યાં કેટલું રહ્યા, તેઓ ત્યાં ભણવા ગયા હતા કે કામ માટે ગયા હતા, કે
એના પછી બધી નોટને જુઓ અને પછી શું કરવાનું તો કે ચિત્રની બાજુમાં આપેલું જે બોક્સ છે એ બોક્સની અંદર એની કિંમત લખવાની છે. તો જોઈએ પહેલી નોટ જે છે એ શું લખેલ છે તો કે 5 રૂપિયા એટલે કે એ કેટલાની નોટ છે તો કે 5 રૂપિયાની નોટ છે. તો બાજુના બોક્સમાં લખો બધા 5 રૂપિયા લખો 5 રૂપિયા. એના પછી બીજું જે ચિત્ર છે એ કઈ નોટનું છે તો કે 10 રૂપિયાની નોટનું ચિત્ર છે. તો લખો 10 રૂપિયા. શું લખશો તો કે 10 રૂપિયા. એના પછી છે કે એના પછીનું જે ચિત્ર છે એ કેટલા રૂપિયાનું છે તો કે 100 રૂપિયાનું ચિત્ર છે. તો લખો 100 રૂપિયા 100 રૂપિયા. અને એના પછી જે છે એ 500 રૂપિયા છે. તો લખો 500 રૂપિયા. બરાબર. પહેલી નોટ હતી એ 5 રૂપિયાની, બીજી નોટ હતી એ 10 રૂપિયાની, ત્રીજી નોટ જે છે એ 100 રૂપિયાની નોટ છે અને એના પછીની નોટ છે એ 500 રૂપિયાની નોટ છે. એના પછી જોઈએ આ ચલણ કયા દેશનું છે તમે કેવી રીતે જાણી શકશો તો કે આ ચલણ જે છે આ ચલણ કેનું છે તો કે આ ચલણનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ ચલણનો ઉપયોગ આપણે કરીએ છીએ અને આ ચલણની નોટ ઉપર જુઓ આપણે કેમ જાણી શકીએ કે આ કયા દેશનું છે તો કે એમાં ભારતીય રિઝર્વ બેંક લખેલું છે તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એના પછી પહેલા પ્રશ્નના સવાલ હું તમને કહી દઉં પછી હું અહીંયા લખતી જઈશ તમારે પણ લખવાના છે. હું લખાવીશ તમને કે તમે નોટ ઉપર એક એક જ લખતા જઈએ તો પહેલાનો જવાબ આવશે આ ચલણ ભારત દેશનું છે. ચલણની નોટો પર ભારતીય રિઝર્વ બેંક લખેલું છે તેના આધારથી જાણી શકાય છે. એના પછી જોઈએ બીજો પ્રશ્ન તમે નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો તો કે આપણે નોટ ઉપર મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકીએ છીએ. તો કે આપણે એમ લખાય કે નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે. નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે. એના પછી 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો. તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો છો તો તમારે 10 રૂપિયાની નોટ લેવાની છે અને એ નોટની ઉપર તમે અવલોકન કરશો તો તમને અલગ અલગ 15 ભાષાઓ જોવા મળે છે. તો લખવાનું
અવલોકન કરતા તેના પર વિવિધ રાજ્યની કુલ 15 ભાષાઓ તમે જોઈ શકો છો. એના પછી નોટ પર આપેલ બેંકનું નામ લખો. તો આપણે જોયું કે નોટ પર ભારતીય રિઝર્વ બેંક લખેલું છે. તમે 5 રૂપિયાની નોટની ઉપર જુઓ તો દેખાશે ભારતીય રિઝર્વ બેંક. તો નોટ ઉપર આપેલ બેંકનું નામ ભારતીય રિઝર્વ બેંક લખેલું છે. તો જોઈએ ફરીથી એક વખત